શું વાતો કરશે બોલ. કોઈને કઈ કેવું હોય તો શું નહીં તો નહીં. જ્યારે અંદર નિરીક્ષણ કરતા કરતા ધંધાકીય વ્યવહાર અને સામાજિક વ્યવહારમાં વ્યવહારિક સાથે રાખીને વ્યવહાર કરવો, જ્યારે અંદર નિરીક્ષણ કરતા કરતા ધંધાકીય વ્યવહાર અને સામાજિક વ્યવહારમાં વ્યવહારિક સાથે રાખીને વ્યવહાર કરવો તે ઘણીવાર અત્યંત પીડાદાયી લાગે છે. કૃપા કરીને ભગવાન પાડવા વિનંતી છે. વ્યવહારિક ઘણી વાત કરી. વ્યવહારિક હું લખું. જ્યારે અંદર નિરીક્ષણ કરતા કરતા ધંધાકીય વ્યવહાર અને સામાજિક વ્યવહારમાં વ્યવહારિક હું સાથે રાખીને વ્યવહાર કરવો પડે છે તે ઘણીવાર અત્યંત પીડાદાયી લાગે છે. કૃપા કરીને ભગવાન આના ઉપર પ્રકાશ પાડવા વિનંતી છે. પીડાદાયી તો મને લાગે છે. ભેગા થયા છે એની સામે મારે વ્યવહારિક ગુણ રાખવો જ પડે.
માધવપુરના તો ઘરે ડીલે બેઠો ને માથાના વાળ ઓરાયવા ન હોય તો કે વાત છે ને. અહીં આવવાનું થયું એટલે ઘરના માણસોએ કીધું જરા તૈયાર થઈ જાય. અને અમદાવાદમાં તૈયારી વિના તો પ્રવેશ ના થાય. પીડા તો લાગે જેવા, પણ એ પીડા મીઠી પીડા, એનાથી ગભરાવું ન. વિચારો થોડોક વાર રહેશે બેમારી, જાજો તો રહેશે નહીં. જેમ જેમ નિરીક્ષણ વધતું જશે એમ હું ખરતો જશે. તેને ખેડવાની ભલે દો. હવે મોટે ભાગે વેન્ટિલેટર ઉપર છે એવું કે હમણાં ક્યાંક મેં શબ્દ સાંભળ્યો વેન્ટિલેટર, કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું ત્યારે શરીરને એના ઉપર રાખ્યો ઓક્સિજન ઉપર. એટલે હવે અહંકાર છે ભલે થોડી વાર લ્યો, એની ચિંતા થોડી. બહુ પીડા થતી હોય, ધરા રાખવો પડતો હોય, તો ગુરુદેવ નું સ્મરણ કરી લો. જો ગુરુદેવ ધાયરા હોય તો. ગુરુદેવ ન હોય તો આત્મસ્મરણ કરો, સેલ્ફ રિમેમ્બર. અને આત્મસ્મરણ પણ ન થતું હોય તો બોડી અવેરનેસ. પછી ભલે અહંકાર ને જે કંઈ કરવું હોય કરે, પણ વાંધો નથી. હું ને આપણે અત્યાર સુધી પાયરો પહોંચ્યો છે. અત્યાર સુધી એને આપણે પાણી પાયું છે, થોડું જ્ઞાન એકઠું કર્યું, બુદ્ધિ વિકાસને માટે નતું કર્યું, અહંકાર નો રસ લેવા માટે. પછાડી ડિગ્રી લાગે જેને સમાજમાં ઉપાધિ જરા બાળ બોર્ડમાં પણ ચિત્રાવાની, બોર્ડમાં ડિગ્રી લગાડીએ તો બુદ્ધિ નથી વધતી, પણ અહંકાર ને એમ લાગે કે કઈ છીએ. બીજો પણ આપણી સાથે થોડા તમીઝ થી વાત કરે. એટલે ભણીએ છીએ પણ બુદ્ધિના વિકાસ અર્થે નહીં, અહંકારના. પૈસો ભેગો કરીએ છીએ તો મનની કામનાની પૂર્તિ માટે ઓછો, અહંકારની તૃપ્તિ માટે વધારે. એમ લાગે કે છે એની પાસે જરા વજન છે, અને થોડું ખિસ્સું જોરદાર હોય તો ચાલવાની એક ગતિ મજા. ધન બેઠક કરે, આસન પ્રાણાયામ કરે તો શરીરને સૌથી માટે ઓછું કરે. જયારે એમ લાગે હવે આ રીતે અહંકારને પાણી પાઈ પાઈને ઝાડવું મોટું કર્યું ને હવે એના કાંટા વાગ્યા તો થોડો સમય વાગશે, પછી તો આપોઆપ છે ખલાસ થઈ જાય. જોયા કરવાનું એટલે કાંટા ખરી જશે. જેમ જેમ જોતા જશું ત્યારે ખ્યાલ આવશે કે અહંકારને ટકી રહેવા માટે જરાય પણ ભૂમિકા છે, એક ભ્રાંતિ છે. 1% તો પેલા તો આડોશી પાડોશી તોડે છે, પછી ઘરના માણસો તોડે છે, અને પછી આપણી જાતે તોડવા માંડીએ છીએ. પછી તૂટી જશે એટલે થોડો સમય સહન કરી લે. પીડા તો છે, હવે જાજો સમય ટકશે નહીં.
અને પીડાનો ખ્યાલ આવ્યો એ પછી તો નથી કરતો. ભગવાન, જીવનમાં ઘણીવાર વિધાજનક સ્થિતિ આવે છે જ્યારે મન કહે છે તે દુનિયાદારીની રીતે યોગ્ય હોવા છતાં દિલ માનતું નથી. આવી સ્થિતિમાં મન કહે તેમ કરવું જોઈએ કે પછી દિલ કહે તેમ કરવું જોઈએ? શું દિલ કહે છે તે અંતરાત્માનો અવાજ છે કે પછી આ મનની રમત હોય છે? અંતરાત્માના અવાજને કેવી રીતે સમજી શકાય? કૃપા કરી સમજાવશો. જે જગતમાં આપણે જીવીએ છીએ એને અનુભવીઓ દ્વંદ્વાત્મક કહે છે. જીવન દ્વંદ છે જ. દ્વંદનો અર્થ રાત છે તો દિવસ છે, સુખ છે તો દુઃખ છે, સંયોગ છે તો વિયોગ છે, મિલન છે તો વિરમ છે. અને દરેક ઠેકાણે દ્વંદ છે. ઇન્દ્રિયના વિષયોમાં પણ દ્વંદ છે. અમુક ભાવે છે ને અમુક નથી ભાવતું, અમુક ગમે છે ને અમુક નથી ગમતું. વિષયોમાં પણ દ્વંદ છે. એટલે જ્યાં સુધી દ્વંદના જગતમાં રહીએ છીએ ત્યાં સુધી એનો પ્રભાવ રહેવાનો. અને દુવિધાજનક સ્થિતિ છે એ અવારનવાર આવ્યા. સંસારના માણસો છે કેટલાક માણસ જેને આમાં મન શબ્દ વાપર્યો છે એ બુદ્ધિ ને માટે વાપર્યો. કેટલાક માણસ એની બુદ્ધિ કે એ પ્રમાણે ચાલે, અને કેટલાક જીવ છે એનું દિલ કે એ પ્રમાણે ચાલે. હેડ અને હાર્ટ, અને બંને વચ્ચે સંઘર્ષ છે. ક્યાંક સાંભળ્યું હતું પિક્ચર નું નામ છે દિલ હૈ કે માનતા. અને ઘણા દિલનું માનેલું કરવા જાય તો દિમાગ ના માને અને ખાડામાં પડે ત્યારે પછી દિમાગ માથે ચડી બેસે કે દિલને ભરોસે જો ચાલવું તો બુદ્ધિ તો આપી હતી, ડરતો તો આપ્યો હતો, સમજ આપી હતી, આંધળો થઈને ક્યાં પડી ગયો. એટલે દિલ અને દિમાગ ગમે એનું એકનું પણ માનસ એટલે ભટકી જવાનું. કારણ કુદરતનો એવો નિયમ છે કે દિલ છે એ આંધળું છે અને દિમાગ છે એ લંગડો છે. દિલ આંધળું એ અર્થમાં છે કે આવેશ આવી જાય છે પછી ભાન રહેતું નથી. એટલે દિલની તાકાત બહુ છે આંધળું. અને દિમાગ છે એની અંદર
તાકાત નથી, જોઈ શકે છે પણ લંગડો છે. એટલે જૂના વખતમાં એક જંગલ હતું. જંગલ એટલે ભવાતવી. આપણે જે છીએ એ બધા જંગલમાં છે. અને જંગલની અંદર બે સાધુ રહે. સંસારી તો જંગલમાં હોય જ, રહેતા ન હોય. એની આસપાસ જંગલ ઉભું થઈ ગયા. સાધુ છે જંગલમાં જાય એને સાધુ કોન્શિયસ. બે સાધુ હતા. એક હતો આંધળો અને એક હતો લંગડો. અને બંને સાધુ હતા ઇગોઇસ્ટ, અહંકાર, એકબીજાનો માને પણ. આપણા ભીતરની અંદર દિલનો પણ એક ઈગો છે, અહંકાર, અને દિમાગનો પણ એક ઈગો છે. અને બંને ઈગો છે એકબીજાનો માનતા નથી. અને દિલ અને દિમાગ વચ્ચે સંસારી જીવ છે એને હંમેશા સંઘર્ષ થયા જ કરે, દુવિધા ચાલે છે. ખાવાનું પીઠ શું હોય? વસ્તુ એક ભાવતી હોય, દિલ થઈ ગયું ખાવાનું, ત્યાં દિમાગ કે ડાયાબિટીસ છે એટલે ખાવાનું સ્વાદ ઉડી જાય. એમ થાય કે ગરમા ગરમ પૂરણપુરી છે અને જરા ઘીમાં જોબડી હોય ત્યાં દિમાગ કે 500 રૂપિયા કિલો છે ચોખ્ખું ઘી, એટલે સૂકી પૂરણપુરી ખાવી પડે. એક બાજુ દિલ થાય ખાવાનું અને બીજી બાજુ દિમાગ છે હિસાબ લગાડી દે. અને આવું ઠેક ઠેકાણે ખબર પડે છોકરો ગોતવા ગયા કે છોકરી ગોતવા ગયા. છોકરી ગમી હોય તો દિમાગ ના પાડે કે કઈ કમાતી ધમાતી ન. છોકરો ગમ્યો હોય તો દિમાગ ના પાડે, અને દિમાગ હા પાડે તો દિલ ના પાડે. અને ગમે એમ કરીને લાકડે માકડું વરગાડી દે. આ ગામઠી કહેવત છે. જૂના વખતની અંદર વાંદરાઓ હેરાન કરે અને વાંદરા તો ગમે તે હેરાન કરે છે, દોરડી બાંધી અને લાકડાને થડે વળગાડતી. પછી વાંદરો કુદાકુદ કરે, એને એમ લાગે હું કુદાકુદ કરું, પણ પછી જાજુ જઈ ના શકે. ન રેવા દે, ન માકડું નહીં રાખે. સંસારની અંદર લગભગ લાકડે માકડા વળગાડ્યા હોય. અને આમ ઘણી વાર લાગે કે આમ જયારે સભા બહુ વધી જાય ને ત્યારે લાગે કે આ બધા લાકડે માકડા વાળા. અમદાવાદ ક્યાંથી અહીંયા આવીને કોઈ અધ્યાત્મની ચર્ચાઓ કે ઘેરા વિષયો આવું હોય તો અમદાવાદ શહેરનો ઉદ્ધાર થઈ ગયો. લાકડે વાકડો વળગાડ્યા હોય લાવે એટલે દુવિધા તો છે જ. જંગલમાં આગ લાગી, હવે બેયના જાન જોખમ આવે. હવે શું બે મરવાના છે. પછી બે જણા એકબીજાની સામે બોલવા માંડ્યા, હવે શું કરવું છે? આંધળો કે હું દોડી શકું છું પણ જોઈ શકતો નથી. લંગડો કે હું જોઈ શકું છું પણ દોડી શકતો નથી. એક કામ કર, આંધળાને કે તારા પીઠ ઉપર મને લઈ લે, કારણ કે તારામાં શક્તિ છે, પણ તું મારા પીઠ ઉપર લઈ લે તો હું તને કેતો જાઉં એ રીતે તું ચાલ્યો જા, તો આમાંથી બહાર નીકળાશે. આંધળો માની ગયો.
આંધળાની પીઠ ઉપર લંગડો ચડી બેઠો, પણ ધડાર ન ચડી બેઠો, સમજુ. એવી રીતે જયારે દિલનો આવેગ અને આવેશ આવે ત્યારે થોડોક દિમાગનો એટલું કે હિત કેમાં છે, આ જંગલમાં તો આગ તો લાગી છે. જૂના વખતમાં શ્રેય અને પ્રેય એવા શબ્દ વપરાતા. શ્રેય એટલે કાયાનું કલ્યાણ, જીવનું કલ્યાણ, પ્રાણનું કલ્યાણ, ભાવનું કલ્યાણ, શ્રેય. દરેક શરીર સ્વસ્થ રહે એને શ્રેય. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, આ શાસ્ત્રીય ભાષા. અન્નમય કોષ એટલે શરીરનું શ્રેય કેમાં છે? એ ખોરાક ખાવો, કે જે ખાવાથી શરીર છે એ સાધન છે સ્વસ્થ. પછી પ્રાણમય કોષ, જેનાથી પ્રાણ તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે, એ ક્રિયાઓ કરીએ. આપણે અમુક ક્રિયાઓ કરીએ છીએ કે જેમાં પ્રાણ કંપી જાય, એટલે પ્રાણ છે સબ્લિમેશન, ઉર્ધ્વગામી બનવાને બદલે અધોગામી. ઇન્દ્રિયના વિષયો છે, અમુક પિક્ચરો એવા જોઈએ કે જેમાં પ્રાણ કંપે. સસ્પેન્સ અને હોરર અને થ્રિલ બધા આવા હોય કે થોડી વાર તો આમ ગમે અને પછી રાતના નીંદરમાં બીક લાગે. હોરર પિક્ચર જોવે અને પછી ભૂત પ્રેત એને દેખાવાના, એવી કથાઓ સાંભળે. એટલે એને ખ્યાલ નથી કે આ બધાથી પ્રાણની ગતિ છે એ અધોગામી થઈ જાય, બેહોશી. પ્રાણનું હિત કેમાં છે? હોરર પિક્ચરો જોવાની અંદર ઘણાની તાકાત પડે, એ જુદી વાત છે. એક ક્ષત્રિય બીજ હોય કે જેની અંદર એવો ને એવો રે, રીધમ તૂટે ને, અને આપણે જોઈએ તો કમકમાટી થઈ જાય. તો એનું કામ યુદ્ધના મેદાનની અંદર રજપૂતનો દીકરો જાય ઠીક છે, વાણિયાનો દીકરો જાય તો ઉભી પૂછડીએ ભાગે, એનું કામ ધંધો પાણી ઠીક છે. એવી રીતે જ્યાં પ્રાણ કંપે છે એ જાતે જોઈ લેવું પડે. અને છતાં કંપતા હોય તો કોઈને કોઈ રિફાઇનિંગ એક્સરસાઇઝીસ, પ્રાણાયામની પ્રક્રિયા કે જેથી કરીને પ્રાણનું હિત થાય. પછી આવે છે મનોમય કોષ. મનોમય કોષ એટલે એસ્ટ્રલ બોડી. સેજ પણ ક્રોધ આવ્યો, નેગેટિવિટી આવી તો આપણે આપણા એસ્ટ્રલ બોડીને નુકસાન કરીએ છીએ, જાતને જ. અમુક ખોરાક ખાઈએ છીએ તો ઝાડા થઈ જાય છે, તો સમજીને ખોરાક ન ખાય. અમુક ખોરાક ખાઈએ છીએ તો પેટમાં દુખે છે, ખાય છે તો પીઠ વધી જાય છે, અમુક ખાય છે તો કફ વધી જાય છે. દેહને હિતમાં કયું છે ખાઈ લે. એવી રીતે દિલના હિતમાં કયું છે એવા સંબંધ રાખવા. વિકાર આવી જાય તો સાવધાન થઈ જાવ. પછી દિલ છે એ હેરાન નહીં કરે. હવે દિલ છે સ્વચ્છ થઈ ગયા, શુદ્ધ થઈ ગયું, પછી એની અંદર એક પોતાની ઇન્ટેલિજન્સ છે. અને એ ઇન્ટેલિજન્સ એ છે કે હવે એની અંદર આવેશ નહીં આવે. પછી આવે છે અન્નમય, પ્રાણમય, મનોમય, પછી વિજ્ઞાનમય કોષ. એટલે જેને શુદ્ધ બુદ્ધિ કે કૃષ્ણમૂર્તિ જેને અન્ડરસ્ટેન્ડિંગ કે વિઝડમ. હવે એવો ધંધો કરવો, એવા કામ કરવા, એવું વાંચન કરવું કે જે આપણને શ્રેયસ કરે, આપણને બુદ્ધિને, જ્ઞાનને એ સતેજ કરે. ખોટા વાદ વિવાદ કે વિખંડાવાદમાં પડવા જેવું નથી. આપણી બુદ્ધિ છે, આપણી સમજ છે, અને સંસારની અંદર આપણે મોજ લેવાની છે. આ બધું બરાબર હોય, અન્નમય, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય, તો દાખલો ગણવા બેઠા છે તો દાખલો સાચો ક્યારે છે તો સમજી લેવું કે આનંદ છેલ્લો કોષ છે, આનંદમય કોષ. જીવવામાં જયારે આનંદ અને મોજ આવી જાય તો સમજવું કે આપણું જીવતર છે એ શ્રેયસ્કર છે, આપણે માટે અને બીજાને. અને જીવવામાં જયારે બોજ લાગે
મોજને બદલે, ત્યારે સમજવું કે ક્યાંક ભૂલચૂક થઈ ગઈ છે. તો એટલો અહંકાર આગળ ના આવે કે હું કરું છું ને મારે કરવું છે ને હું કરું છું એ બરાબર છે. અંદર ઘરનો કંકાસ થયો, ભાઈઓના ઝઘડા થયા, બે માણસ વચ્ચે કલહ પણ થયો, ક્યાંય પણ બસમાં યાત્રા કરીએ છીએ, કોઈને કોઈની સાથે વ્યવહાર ચલાવવાનો રહે. બજારમાં ગયા, શાકભાજી લેવા ગયા, દુકાને ગયા, ચીજ વસ્તુ લેવા ગયા, પણ ક્યાંય પણ અથડામણ થઈ. દાદા ભગવાન કહેતા કે અથડામણ ટાળો. તો એની પછાડી સીધી સાદી સમજ કે આનંદ અને મોજ ઉડી ગઈ એટલે ક્યાંક આપણી ભૂલ છે. ત્યારે સંસારી જીવ છે હંમેશા બીજાનો વાંક કાઢે, અને બીજાનો વાંક કાઢે એટલે દિલ અને દિમાગ વચ્ચે હંમેશા સંઘર્ષ કરે. દિમાગ છે હંમેશા એને એમ લાગે કે વાંક બીજાનો છે, કારણ કે તૈયાર થયેલો છે. દિમાગને વિચાર પ્રધાન છે, બુદ્ધિ પ્રધાન નથી, કન્ડિશન છે. એટલે કોર્ટમાં કેસ ચાલે એટલે એમાં વાંક બીજાનો જ દેખાય. સામાએ ગાળ દીધી હતી એટલે તમાચો માર્યો. તમાચો મારવાની અંદર ક્રોધ હતો એ કોર્ટને ન દેખાય. અને ગમે તે ક્યાંય ને ક્યાંય જીવ વિકારી છે, કોઈની નજર પડી અને જીવ ખેંચાઈ ગયો, વ્યભિચાર થઈ ગયો, બળાત્કાર થઈ ગયો. એક નિમિત્ત કારણ છે, એક ઉપાદાન કારણ છે, બંને છે જ. પણ જ્યારે જીવ જાગે છે ત્યારે એને દેખાય છે કે વાંક છે એ બહાર દુનિયામાં નથી, જે છે પોતાના ભીતરમાં છે. આ એક દ્રષ્ટિ ભ્રમ છે, મતિ ભ્રમ છે. બધો વાંક બહાર દેખાય છે અને અંદર દેખાશે એ દિવસથી અંદર સુધારો થતો જશે. એ દિવસથી અંદર દીવો પેટવાની શરૂઆત થતી, જાગૃતિ આવી. અને જેવી જાગૃતિ આવે છે એની સાથે જ દિલ અને દિમાગનો સંઘર્ષ છે એ તૂટી જાય, મિત્ર બની જાય. જે કોન્ટ્રાડિક્ટરી હતું એ કોમ્પ્લિમેન્ટરી. અને પછી એક જીવન જીવવાની જે મોજ આવે છે, કારણ કે આપણો દિલ અને આપણું દિમાગ એ બે સામસામા લડે છે. ઘરની અંદર બે ભાઈઓ લડતા હોય કે ઘરની અંદર બે માણસ લડતા હોય તો બંનેને નુકસાન છે. એવી રીતે આપણી અંદર જેટલો સંઘર્ષ થાય છે આપણી અંદર છે, બહાર બહાર તો મોજ જ છે. હું અમદાવાદ આવું છું તે લગભગ મોજ કરું છું. લગભગ વાપરવો પડે શબ્દ અમદાવાદને કારણે, બાકી મોજ જ છે. આયોજન કરે ભગવાન પ્રેમ પ્રણામ. ભગવાન બુદ્ધોના વચનો વાંચીને સાંભળીએ ત્યારે થાય છે બધું સમજાઈ ગયું, પરંતુ જ્યારે જીવનમાં આવી પડે છે ત્યારે આ સમજાઈ ગયેલું બધું બાષ્પીભવન થઈ જાય છે અને પાછા અસલ ઓકાત પર આવી જવાય છે. કયા કારણો થકી આમ થતું હશે, ઉપાય શું? મારો ઉપાય તમને માન્ય નહીં રહે. વચનો સાંભળવા તો બુદ્ધના ક્યારેય ન સાંભળવા.
અને આચરણ જે કરવું એ બુદ્ધોના જીવનને જોઈ અને એનું આચરણ કરે. બુદ્ધના વચન સાંભળવાથી કઈ ન થાય. બુદ્ધ કઈ રીતે જીવે છે એ રીતે જીવતા શીખી જાય. અને વચન બુદ્ધોના સાંભળો એ બોલ્યા. અને આ વચન બુદ્ધનું નથી, બુદ્ધનું છે. શબ્દ છે ને એ તો ખાલી વ્યવહાર છે. અને શબ્દ સ્મૃતિ. આપણે બધા નાના હતા ત્યારે ઘણું બધું નિશાળમાં ભણ્યા હતા. એટલું બધું ભણ્યા હતા ને એટલું બધું ભણાયું હોય છે, ઘણા ભણે છે ને ભણાવે છે. પણ હોય છે બધું શબ્દ. અમદાવાદની ગરમીમાં બેઠા બેઠા હિમાલયના વર્ણનો વાંચે. અને ગરમીમાં શેકાતો હોય. પછી મન છે એ ભ્રમણા ઉભી કરે. હા હિમાલય છે. હું જ્યાં રહું છું ને ત્યાં હિમાલય ખડી કરતી. એટલે મને ભાન ભૂલી જાવ કે હું અમદાવાદમાં છું. એક કન્ડિશન એવું ગોઠવું હોય કે હિમાલય લાગે. પણ લાઈટ જતી રહે એટલે ખબર પડે કે જ્યાં છે ત્યાં. શબ્દ છે કલ્પના સૃષ્ટિ ઉભી કરી દે. કલ્પના સૃષ્ટિનું એક સુખ છે. કુંવારા છોકરા છોકરી, હું કુંવારા શબ્દ વાપરું છું. વાંઢા તો જરા બહુ ગામથી જેવું લાગે, અપમાનજનક લાગે. કોઈને વાંધો નહીં તો વાંઢા શબ્દ રાખે. સપના તો એવા મજાના જોઈએ. પિક્ચર જોવા જાય છે તો સપના જોવા જાય છે. પિક્ચર તો ગમે એવું હોય ને, અંદર સપના જોવાની મજા આવે. અને જોવામાં જિંદગી પસાર કરે. અને રિયાલિટી છે તે રહસ્યમય છે. રહસ્યમય કહેવાનો અર્થ એ નથી કે જેને આપણે જીવી ન શકીએ, સમજી ન શકીએ, એ અર્થમાં રહસ્ય છે. મસ્તી ભર્યું જીવન છે જીવી શકાય, પ્રેમ ભર્યું જીવન જીવી શકાય, આનંદ ભર્યું જીવન જીવી શકાય. પણ એને સમજવાની કોશિશ કરવા ગયા તો ઊંધે રવાડે ચડી ગયા. જીવન સમજવાનું ઓછું છે. ઠીક છે, થોડો ઘણો વ્યવહાર કરવાનો, સમજવાનું ઓછું, જીવવાનું. એટલે કોઈ પણ હિસાબે જીવી લે, મોજથી જીવી લે, ગમે એવી પરિસ્થિતિ આવે. ખાવાનું સામે મળ્યું છે, ભૂખ લાગે તો ટેસ્ટી ખાઈ લે. એટલે શબ્દનું જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન છે. યોગ સૂત્ર છે ને, શબ્દ જ્ઞાન અનુપાતી વસ્તુ શૂન્ય વિકલ્પ. શબ્દ જ્ઞાન અનુપાતી વસ્તુ શૂન્ય, વસ્તુ કઈ ન હોય. કોઈ કે બોલો શું ખાશો, ઘેરે મહેમાન આવ્યા હોય, બોલો તમારે માટે તો ઓળઘોળ છે, લાડુ લાપસી, ખમણ ઢોકળા, પૂરણપૂરી, જેટલા નામ હોય બોલે. નામ બોલવામાં તો બપોરના 2 વાગી જાય. પછી કઈક નામ જ બોલશો કે કઈ છે કે ઘરમાં તો ખાલી ગઈકાલનો વાસી તો વાસી પણ આપી દે. સંસારના માણસો છે ને નામની અંદર, અને અધ્યાત્મમાં તો નામની પછાડી ગયેલા છે. કોઈને કુંડલીની જગાડવી છે ને, કોઈને આજ્ઞા ચક્ર જગાડવું ને, કોઈને સુવડાવવું છે, કોઈને સંસારના સપના છે એ તો હજી સમજાય કે સપનાના જગતમાં જીવે છે, તો સપના ન શકે તો શું કરે.
પછી મિકેનિકલ હેબિટ અધ્યાત્મના જગતમાં પણ શબ્દ જ્ઞાન અનુપાતે વસ્તુ શૂન્ય વિકલ્પ. શબ્દ જ્ઞાન શિવોહમ, શબ્દ જ્ઞાન તો ઊંચું થઈ ગયું, હું શિવ સ્વરૂપ છું. અને શિવ સ્વરૂપ છું તો અંદર શિવત્વ ઉભરાય, પ્રેમ ઉભરાય, ભાવ ઉભરાય તો શિવ સ્વરૂપ છે. તેનું દિલ છે અહીંથી તે છેક ગેલેક્સીની બહાર નીકળી જાય એટલું તો દિલ વિશાળ થઈ જાય. વાંકો માગવા વાળા આવ્યું તો દિલ અવળું થઈ જાય. શબ્દ જ્ઞાન ની અંદર તો બ્રહ્મ થઈ જાય, શિવ સ્વરૂપ થઈ જાય. શબ્દ જ્ઞાનમાં એનલાઇટન થઈ જાય. શબ્દ જ્ઞાન ની અંદર ચક્રવેદન કરે, ઘણું બધું કરે, પણ બધું સ્વપ્ન. પછી જયારે વાંચીને વિચારીને થાકે બધું, પછી સૂકો રોટલો તો સૂકો રોટલો, ભૂખ લાગે છે. અને જયારે ખરેખર ભૂખ લાગે છે ત્યારે બધા સપના તૂટે છે અને ખાવાની શરૂઆત કરે છે. Here and now, in the present moment, is the only reality. અત્યારે સામે આ છે. This is the fact. બહાર દુનિયા આવી છે, માણસો આવા છે, એનો સ્વભાવ આવી છે, પૈસા ટકા આવા છે, જે છે તે છે અને પોતે છે સામે. હવે આમને સામે છે, હવે શું કરવું છે? હવે ચોઈસ છે કે રાડું નાખવી છે કે મોજ લેવી છે. મોજ લેવી તો જે લોકો જાયગાથી શીખવાડ કે કેમ મોજ લેવી, એના માટે પૈસાની જરૂર નથી, એના માટે તડકા છાણની જરૂર નથી, એના માટે બુદ્ધિ ને જ્ઞાનની જરૂર નથી. બસ એના માટે પ્યાસની જરૂર છે. મોજ જ લેવી છે તો ગમે એ પરિસ્થિતિમાં લઈ શકાય, અને રાડું નાખવી છે તો ગમે એ પરિસ્થિતિમાં નાખી શકાય. અને એ જીવને પરમાત્માએ સ્વતંત્રતા આપી છે. દરેક જીવ, જે લોકો જાગ્યા છે એને આ સ્વતંત્રતાનો સહયોગ લઈ લે છે. એ લોકોને લંગોટીએ ન હોય અને મોજ લેતા હોય. અને જેને વસ્ત્રના ભંડાર ભર્યા હોય તોય રાડું નાખતા હોય કે પહેરવાનું શું, આમાં પહેરવું શું. ઘરમાં સાડીના ઢગ પહેર્યા હોય કે શું પહેરવું, ધોતિયાના ઢગ પહેર્યા હોય, પેન્ટના ઢગ પહેર્યા હોય, પહેરવું શું? ગમે તેવી મોજ લેવી. અને ન પહેરવામાં મોજ આવતી હોય તો માગવી જ પડશે. આપણી મોજ ખાવું છે, ગમે તે ખાય, મોજ શીખવાનું. ઘણા પૂછે કે સાત્વિક ભોજન કેને તામસિક કોને કહેવાય? આપે મેં તો એ બધો વિષય છે બાબા સાધુ. એક જ મને થોડી ઘણી સમજ આવી ગઈ છે કે મોજ થી ખાઈ સાત્વિક અને રાયડું નાખતો ખાઈ. પ્રિય ભગવાન, પરમાર્થ છે તેમજ શ્રદ્ધા અને સંકલ્પનો અભાવ છે તેની પ્રતીતિ થાય છે. તેમજ ખબર પણ પડે છે કે સાધનામાં ગંભીર અવરોધક બળો છે અને પરિણામે અંતઃકરણની શુદ્ધિની પ્રક્રિયા ધીમી પડી રહી છે. ભગવાન, જ્યારે પ્રમાદ પકડાય ત્યારે તેમાંથી બહાર નીકળવા શું કરવું? શ્રદ્ધા અને સંકલ્પ સઘન બને તે માટે શું કરવું? કૃપયા માર્ગદર્શન કરશો. ક્યારેક મને ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ મળી છે કે આજ મને ક્રોધ કરવામાં પ્રમાદ આવી ગયું. ક્રોધ કરો તો એ કોઈને પૂછતો નથી, તરત જ કરી લે. નકર કે આજે રહેવા દઈએ, કાલે કરશે. ઈર્ષા જાગવામાં એને પ્રમાદ નથી આવતો. કામ જાગવામાં ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર
કોઈ પણ વિકારો છે એમાં પ્રમાદ નથી આવતો. અને જ્યારે કંઈક સંસ્કારની વાત આવે, હરિનામ લેવાનું આવે, રિફાઈનની એક્સરસાઇઝ આવે, ધ્યાન કરવાનું આવે, ત્યારે અનેક પ્રકારના બાના છે શરીર કાઢે, મન પણ અનેક પ્રકારના બાના કાઢે. એટલે પ્રમાદ આવે છે. પ્રમાદનું કારણ છે કે હજી સહતુ દીર્ઘકાળ નિરંતર સત્કાર આસેવિતો દરકુની. પતંજલિ સૂત્ર આપે છે કે અભ્યાસ નથી થતો, એનો બહુ લાંબો સમય લાગે છે, હજી અંદર આદત, અંદર સત્કાર ભાવ નથી આવ્યો. એક ગર્લફ્રેન્ડે કીધું કે રાતના 12 વાગે આવજે, પ્રમાદ નહીં આવે. કોઈ પિક્ચર છે કે 9 વાગે શો શરૂ થવાતો છે, આવા રૂપિયામાં પ્રમાદ નહીં આવે, નિરાંતે જવાશે, એવું નહીં થાય. જ્યાં દિલ લાગે છે ત્યાં પ્રમાદ નથી આવતો, અને જ્યાં દિલ નથી લાગતું ત્યાં પ્રમાદ આવે છે. તો પ્રમાદનું કારણ છે દિલ લાગવાનો અભાવ. એટલે ધ્યાનની વિધિ એવી પસંદ કરવી કે જ્યાં દિલ લાગેલું હોય. યથા અભિમત ધ્યાન આપે. આપણે ધ્યાનની વિધિ છે દિમાગથી પસંદ કરવી કે આ વિધિ છે એ જલ્દી પતી જાય એવી છે, આ વિધિની અંદર શરીરને કષ્ટ ઓછો પડે છે, આ વિધિની અંદર એમ દિમાગે બધા હિસાબ કિતાબ કરે છે, અને દિલ ન લાગ્યું. અને દિલ છે જ્યાં નથી લાગતું ત્યાં એ પોતાની એનર્જી સપ્લાય નથી કરતું. ઝાડુ કાઢવાનું દિલ ન લાગ્યું હોય તો ઝાડુ કાઢવામાં પ્રમાદ આવે, પછી જેમ તેમ ઝાડુ કાઢી લે, પણ જ્યાં ત્યાં ખૂણે ખાંચરે કચરો રહી જાય. ઘણા કહે કે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું એટલે અંદર જોઈ આવે કે કઈ છે ને, કામ નથી કરવું, નથી થાય. ઘણા કે અમે અંદર જોઈએ છે તો કઈ દેખાતું જ નથી. કઈ દેખાતું નથી. એટલે ઓછો જેમ કે લાસ્ટ એમ્પ્ટીનેસ એ અવસ્થા આવી ગઈ, શૂન્ય શિખર પર આસન થઈ ગયા, કઈ દેખાતું નથી. પણ નજર ફેરવી આવે, આમ ઘરની અંદર નજર ફેરવી આવે તો કઈ ના દેખાય. શેઠ છે મકાન માલિક ખૂણે ખાંચે બેઠા હોય, બાથરૂમમાં ગયા હોય, આંટો માર્યા તો ન દેખાય. અને કઈ ન જોઈ તો આ બધું પ્રગટે જ ક્યાંથી? ગમે ત્યારે ક્રોધ આવે, ગમે ત્યારે ઈચ્છા આવે, ગમે ત્યારે અહંકાર આવે, એટલે અંદર બધું દિલમાં પડેલું તો છે જ. પણ ઓબ્ઝર્વેશન નો એક ભાવ નથી. દિલમાં થાય કે હવે મારે જોવું જ. એક વેપારી છે, એને ધંધામાં ખોટ જતી હોય ત્યારે એક એક હિસાબ કરે, ક્યાં ધંધામાં ખોટ જાય છે તો કેમ. અને એને ધંધામાં દિલ લાગે તો રાત ઉજાગરા કરીને પણ એ હિસાબ કરે. આ હિસાબની વાત ખાસ હું અમદાવાદમાં કરું છું. આવો જ હિસાબ જે પૈસા ટકામાં કરે, હિસાબી ચીજ તો છે જ, એ ચીજ પોતાની એનર્જીમાં વાપરે. એક પૈસો નકામો ચાલ્યો જાય તો અમદાવાદનો જીવ હોય, પૈસાનું મૂલ્ય છે. એવું જ મૂલ્ય છે અંદરની ઉર્જાનું. એક ક્ષણ પણ ચિંતામાં કેમ ચાલી જાય? અહીંયા આવ્યા છે ચિંતા કરવા થોડા આવ્યા છે, અહીંયા આવ્યા છે આનંદ લેવા અને વાત. અને સેજ પણ જો ચિંતા આવી જાય, સેજ ક્રોધ આવી જાય, સેજ નેગેટિવિટી આવી જાય, તરત જ સાવધાન થઈ જાય. આ ન ચાલે. સાવધાની આવી જાય અને અંદર એક દિલમાં ભાવ જાય તો ધીરે 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 પ્રમાદ છે એ હટી જશે. પૈસા જયારે અંદર ભેગા થાય છે એટલે અંદર શ્રદ્ધા જન્મે છે. એક માણસ ચાલ્યો જાય, ખિસ્સું ખાલી હોય, કોઈને એમ થાય કે હું ક્યાં કઈ દોડમાં ઉતરીએ છે ને ક્યાં રાતવાસો ગાડીએ છે, ધર્મશાળામાં જગા મળશે કે નહીં મળે ને એવું ઘણા સમસ્યાઓ દેખાય. ખિસ્સું ભરેલું હોય
તો સ્ટેશન ઉતરે તો આમ જરા શ્રદ્ધાભર ચાલે કે ગમે ત્યાં હાથ પાસો કાઢો શું ખિસ્સું ભરેલું છે. એ રીતે અંદર જયારે ઉર્જાથી ભરાઈ જાય છે અંદરનું હૃદય, વિકારો કોઈ નથી, કામનાઓ કોઈ નથી, આનંદ અને મોજ છે ને મસ્તી છે. પછી અંદર જે પ્રગટે છે ને એ શ્રદ્ધા પ્રગટે છે. પછી એને શ્રદ્ધાની અંદર એક જાતની હિંમત આવી જાય કે જિંદગીની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, આવીને શું આવશે, જિંદગી આપીને શું આપે, મુશ્કેલી આવે તો કેટલી આવે, અને મુશ્કેલી ગમે તેવી આવે ગાંધીનગરની ઓલી બાજુ જોઈએ, અમદાવાદમાં તો આવે જ નહીં. આપણા ઘરમાં મુશ્કેલી આવીને ક્યાંથી, મુશ્કેલીને રહેવા માટે ઘણા ઘર છે, ત્યાં ચાલી જાય. ઘણી વાર કહે કે તમને કોઈ મુશ્કેલી આવે ને કોઈ અમુક એરિયા એવો છે ને કે આવે એ પેલા તો વહી જાય, એને જ ખ્યાલ આવે કઈ રહેવા જેવું નથી. પણ આપણે પરિસ્થિતિ એવી નિર્માણ કરી કે મુશ્કેલીને રહેવાનું મન, એને લાગે કે ચિંતાને રહેવાનું મન થાય કે આ ઠેકાણે આશરો મળશે. ચિંતાને પણ પોતાનો ખોરાક હોય કે જેવી ઘેરી વળે કે દેશનો શું થશે એટલે બીજા બધા આવી જાય. ઓહો, દેશની પરિસ્થિતિ. થોડીક આવી નાની મોટી સમજ આવી જાય, અને આને માટે બહુ બુદ્ધિની જરૂર નથી, સમજ એટલી છે કે ચિંતા જે કરી ગામથી કહેતા કે ચિંતા ચિતા સમાન મારી નાખે છે ઉર્જા. ઉપાય કરવા, ચિંતા નહીં, ઉપાધિ નહીં. છોકરો માંદો પડ્યો છે ઉપાય કરી લે, છોકરી ઉંમર લાયક હોય છે તો ઉપાય કરી લે, આપણા પોતાને માટે ગોતતા હોય તો ઉપાય કરી લે. પણ ક્યારે મળશે, શું મળશે, હવે શું મળે, મળવાનું એકલાય મોત લેવાય જાય, ચિંતામાં ચિંતામાં બધું ખવાય જાય. એટલે એક બાજુ જ્યાં સુધી ચિંતા છે ત્યાં સુધી શ્રદ્ધા નથી જન્મતી, કારણ કે ઉર્જા ખાય. ગામડાની અંદર અમુક શાકભાજી વાવ્યા હોય, ગલકા, રીંગણા, ગોવાર, બધા પાંદડા થાય ને ઈયળ ખાઈ જાય, પાંદડા થાય ને ઈયળ ખાઈ જાય, પાંદડા ને ઈયળ ખાઈ જાય એટલે એમાં કઈ થાય નહીં. એ રીતે જે સંસારી જીવ છે એને ચિંતા વર્તી ગઈ એટલે એનામાં શ્રદ્ધાનો જન્મ જ નહીં. એ ખાઈ જાય છે ઉર્જા. એટલે કોઈ પણ હિસાબે શેઠ પણ ચિંતા આવી એટલે સાવધાન થઈ જાવ, ઉર્જાને બચાવી લે વર્તમાન ક્ષણમાં આવું. કારણ કે ચિંતા છે ને વર્તમાનની નથી, ભવિષ્યની છે, અને એ બધું કામ વીમા કંપની વાળા કરે. કારણ કે એ વર્તમાનમાં રહે અને સામાન્ય ભવિષ્યમાં નાખ્યો. બીજા માણસ છે ને આપણે ચિંતા કરીએ એમાંથી એને મજા મળે, એ રસ લઈ લે. આપણે શાંતિથી ઈંડોળા ખાટ હિંચકતા હોય, આવીને કે તમે હિંચકો છો. પછી એને ગ્રાઉન્ડ મળી ગયા બોલ્યું. પછી એક એવી વાતો રજૂ કરી એટલી ગંભીર મજાથી કરે કે આપણને એમ થઈ જાય કે ખરેખર કઈ પરિસ્થિતિ હશે. પેલા પૂછે શું છે તમારો પગાર, તો કે મહિનાના 1,500. 1,500 તમે અમદાવાદમાં પૂરું કરો છો. ત્યાં સુધી ચિંતા નથી થતી, 1,500 જલસા કરતા હતા. અને પછી સમસ્યા ઉઠી, 1,500 150 માં પૂરું થઈ ગયું.
અને દોઢમાં પૂરું થાય છે. અને ક્યારેક ક્યારેક કાંઈ ન હોય ને જ પૂરું થઈ જાય. એને શ્રદ્ધા છે. કાંઈ નથી હોતું છતાંય કોઈ ભૂખે નથી રહેતું. ભૂખે નથી રહેતું એટલું કાંઈ નહીં. અને કદાચ હું મારું ઉદાહરણ આપું તો તમારે કોઈ આવક જ નથી પણ જલસો તમારી બધાની આવક સાંભળીને મને ચિંતા થઈ. કોઈને દુઃખ થાય એવું ન બોલવું, કોઈને નુકસાન થાય એવું ન કરવું. બીજા પણ પોતાની સ્વતંત્રતા રાખી શકે છે. આ બધું બુદ્ધિથી સ્વીકારી લેવાય છે. પણ ખરેખર જીવનમાં આવા પ્રસંગો આવે ત્યારે બેહોશી આવી જાય છે અને ફરીથી એવું જ વર્તન થઈ જાય છે. પછી પાછળથી પીડા થાય છે. આવી બેહોશી ન આવે એનો ઉપાય બતાવવા કૃપા કરશો. બધું જોડાયેલું છે. બીજાને દુઃખ ન દેવું એ આપણે ક્યાંક સાંભળેલું છે. એ વિચાર દિલમાં તો બીજા પ્રત્યે બીજો છે એવો ભાવ છે. અને બીજો છે એ મિત્ર છે એવો ભાવ નથી. હું કહું કે શત્રુ છે એવો ભાવ છે. બાકી કુદરતનો નિયમ છે કે કોઈ એના પેટના જણાને દુઃખ દેવા માંગતું નથી. કોઈ પ્રેમી એના પ્રિય પાત્રને દુઃખ દેવા માંગતો નથી. એની અંદર એવો જ ભાવ હોય કે કઈ રીતે સુખી થાય. એ પ્રેમના લક્ષણ છે. એ ભાવના લક્ષણ છે. સાધુ સંતોના જીવન એવા છે કે બીજાને ખવડાવીને એ ખુશી થાય. એને ભૂખ તો લાગે પણ બીજાને ખવડાવી. બીજો ભૂખો હોય ત્યાં સુધી એને ગળામાં કોળિયો ન ઉતરે. આવો એનો ભાવ. ગાંધીજીના જીવનના પ્રસંગ છે. ગાંધીજીને શિવત્વની મૂર્તિ કહેતા હોય છે. સત્યમ શિવમ સુંદરમ. શ્રી અરવિંદ હતા કે સત્યની પ્રતિકૃતિ હતા. ગાંધી શિવત્વ અને ટાગોર છે સૌંદર્ય. ત્રણ વિભૂતિઓ. ગાંધીજી કાઠિયાવાડી જે પોરબંદર બાજુ, અમે કઈક અમારી બાજુ, તમે કહો કે આપણી બાજુ ગુજરાતી. અને એનો પહેરવેશ હતો ધોતીઓ, જબો, માથે ડગલો, કાઠિયાવાડી પાઘડી, આટલું બધું. દક્ષિણ આફ્રિકામાંથી આવ્યો. લોકમાન્ય એને કીધું, ગોખલે એને કીધું કે ભારતની અંદર કંઈ પણ હવે રાષ્ટ્રનું કાર્ય કરવું હોય તો એકવાર દેશને જોઈ. અને સાંભળ્યું કે ગાંધીજી આસામ બાજુ ગયા, ત્યાંની ગરીબી છે. અને એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ કે જેના અંગ ઉપર પૂરા વસ્ત્ર હતા. એ જોયા સાથે જ એના દિલની અંદર થઈ ગયું, ગરીબ દેશ તો મને આટલો અધિકાર નથી, આટલા બધા કપડા પહેરવાનું. એને બુદ્ધિથી નતું વિચાર્યું, એનો દિલની અંદર એમ થઈ ગયું. અને ત્યાં ને ત્યાં
અને બધા વસ્ત્રનો ત્યાગ કર્યો. ત્યાગ થઈ ગયો, કર્યો પણ નથી. જ્યાં દિલમાં ભાવ જાગે છે ખરેખર, તેની મેળે ઘટના બની જાય છે. નહીં તો દિમાગ કે અને દિલ ના પાડશે, દિમાગ કહેશે ને દિલ ના પાડશે, એટલા બધા પ્રોબ્લેમ ઉભા થશે. જે દિવસ દિલ થશે ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈએ. દિલ થશે તો ખરું છે. હજુ થઈ ગયો ટાઈમ. કઈક વસ્તુ આપણી બધાની રાહ જોઈ ગયું છે. શું છે? નાસ્તા પાણી. નાસ્તા પાણી રાહ જોઈ રહ્યા છે. એમ અહીંયાથી આવું છે. આ શબ્દ છે એ તો ખાલી ઉપર છલા, અસલ વસ્તુ છે એ તો ત્યાં છે. આ તો ઘડી કે ઘડી ભૂખ લાગે એને માટે કલાક બે કલાક આપણે કાઢી દો. શબ્દથી તો કઈ નથી હોતું. ચાલો. સ્વાસ્થ્ય જે ફોટામાં આવે કે
સ્કૂલ ભેગી શું છે ભગવાન પહેલે કહેજો મારે ગીતા કરવાની છે સિલેસિયલ મ્યુઝિયમ છે. ના આમાં ભગવાન બધું આયેલું છે આમાં આપણું કશું નથી આપણામાં ખાલી કાવરિયાજી જ આવે ફોટો લીધો ને પૈસા દે બાકી બધું દાન નો માલ છે બધી આઈ જે આવે છે ભક્તો આપે છે કઈક તો અહીં અહીં બધા વધતું જાય છે આ બધું પણ હું ઓળખાણ બધાની કરાવું આ સુનિલ ને તો આપણે ઓળખીએ છીએ બરોબર આ મિશ્રાજી છે આરડી મિશ્રા આ તાવરિયા સાહેબ ની જોડે એ અને આ રાની છે તાવરિયા સાહેબ જોડે પહેલેથી એમની સાથે બહુ એમને સંબંધ હતો અને એટલે કમિશનરો બધા હતા ને જે કાબરાજી છે આ છે બીજા બી એક બે કમિશનરો છે આઈટી કમિશનર છે અહીંયા અમદાવાદમાં બી છે એટલે એ એમને કીધું તમે ખાસ આવજો મેં કીધું એ તાવરિયાજી જોડે બહુ જ રહેલા છે આ લોકો ને કઈ પણ આમને તકલીફ પડે એટલે રાની સીધા એમને બ્લેન્ક ચેક હતો કે રાની માટે ઘર ખુલ્લું એમ એટલે તાવરિયાજી બીજાને ટાઈમ ના આપે આ ત્યાં જતા જ રહે એના માટે ખુલ્લું જ હતું એમ કે હમણાં એમની બદલી અહીંયા આગળ થઈ ગઈ એટલે પેલા સુરત હતા પછી પેલા અમદાવાદ હતા પાછા સુરત ગયા પાછા સુરત થી અહીંયા આગળ એમની બદલી થઈ ગઈ અત્યારે અહીંયા કમિશનર કરી દીધું 15-20 दिन में फिर अब यहाँ से निकलने के चांस है। ऐसा है हाँ अब जहाँ भेज दे नॉर्थ के ट्राई किया हुआ, दिल्ली के लिए ट्राई किया हुआ है, ऑप्शन दिल्ली दिया हुआ है। એ છોકરાઓને બધાને ભેગા કર્યા મેં કીધું આજે દાદા અહીંયા આવવાના છે એટલે મેં કીધું બધા મળી લેજો મેં કીધું ખાસ પેલું લેક્ચરમાં એ લોકોને ફાવે કે ના ફાવે મેં કીધું અહીંયા કરશો એ બાજુમાં જ રહેજો એના પેલું ઘર અહીંથી વોકિંગ ડિસ્ટન્સ જ છે એટલે આજે સવારથી પછી આજને પાછા આજે રજા છે એ લોકોને કે અમે અહીંયા જ આવી જઈશું हाँ, तो बोला हाँ આ પેલા જાડેજા ભાઈ છે ને જાડેજા આ આ જાડેજા રાજભવનમાં
ખબર થઈ ગઈ ને એમને બહુ જ મોટું કામ કર્યું હતું. થોડા એકદમ ફોર્સ આવ્યો ને જે ખરેખર એ કેટલા જોવાય જે કામમાં અઠવાડો થઈ ગઈ ને રાજભવનમાંથી ફોન જાય ને તમે એટલા પ્રોગ્રામ ઊંચા નીચા થઈ ગયા. એ આપણું પિતાજી મેં તમને જે ત્યાં આગળ એક સારાંશ લખીને આપેલો એમને બહુ શોખ કરાવ્યો પિતાની બીજી સીડી આપણી જે મોટા 48 સીડી છે ને એમાંથી આ બીજા નંબરની સીડી અમને લખી. તમે બોલ્યા હતા ને એને એમાં કોઈ સાથે જ બધું સીડી એમને ભેગી કરી. કહેતા હતા કે આપણે કંઈક લખ્યું છે ખરું આમાં તો કે આપણને ઈઝી પડે કોમ્પ્યુટર પર કોઈએ આગળ કોઈ લખી પડતો એવું કે આ અભ્યાસ મોહમ્મદમાં કે એવું નાખ્યું તમને એની પ્રિન્ટ આઉટ કરીને આપી દઉં. તો કે એ બહુ વિશે આ શું એટલે સાંભળવાનું બધું સેમ ટુ સેમ લખવાનું એટલે આ યાર પાગલ માણસ લાગે 10 વર્ષ કેન્સર એ મારા friend હે ને ભાઈ, એટલે દૂરનું ના આવે. હા, એનું મહત્વ છે. ઓલો પણ કેમેરો જ છે. ગંગા ડેરી છે ને આપણે ગંગા બે ગંગા ડેરી આ ગંગા ડેરી આ છે ને બ્રહ્માની. નામ લઈને ચલાઈ જા એટલે સાચવજો. બધા લઈ
थोड़ा दूध चढ़ाने के लिए તમારું ऐसा नहीं है चलो अब तो वाला पास किया हुई है आपको फोटो उठाइए परमात्मा बैठा है आज तो आपको क्या પેલા ઋષિ જો ને રિયલ લાગે ઋષિ તો બાજુ હે તો ભલે આવે પેલો લાઈટ વાળો તો ઋષિ તો રિયલ લાગે લાઈટ વાળા કાપી નાખે વાતું નથી માનતા હસો આમ જોવો તો વાતો તો કરો કઈ હસો તો ખરા યાર મૂર્તિ આવી રહી હનુમાનજીની જય ફરી બોલો જય ઓમ શ્રી બજરંગ બલી માં શ્રી રામ જય રામ જય જય રામ
ક્લિક કરી ક્લોઝ કરીને કરી નાખ. હા, ક્લિક. બપોરે હવે લઉં છું. વાત તો કર કઈ. હા એ ભાઈ તો જો વચ્ચે ના આય. શટર તો ખોલો. બે આવી જાય બોલે આમાં બે આવી જાય એક જ ફોટા કઈક તો બોલ. जुबान जैसे जैसे खींचेगा वैसे પહાડ 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 ए ओरे 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 ए मारू એમાં દેખાય એમ. તડકો હોય તો સારું દેખાય. ફ્લેશ હોય આમાં. ફ્લેશ આખું નથી આવતું. પેલું આવશે ભૂંગળું તારે. આ કિનારે મેરા ગાંવ રે. જો અહીંયા છે આગળ. हाँ बहुत मछली है. कितने का देते हैं? સ્વામી ખાસ ખાસ બોલાયા છે અમને
દીવો દીવો હા હા આવું જ લાઇટિંગ આવે હા એટલું જ આવે ને. ઉતારીએ તઈ ના નહીં આવે એ તો પ્રકાશ હોય તો સામે આવે ને પ્રકાશ. गोविंदा जी आप फाइट भी नहीं करते हैं हालियो आ कैमरा में बैठा ના એ ગળામાં ભરવી રાખતો એટલે આટલું ઉતારે છે એ મોટું ક્યાં ને તો ના ના હાથમાં લઈને ના ફરે હા, એટલે જો ગામ અહીંયા बीच भाई અહીંયા આના પર ફોટા પડાવો નાદ કરો આપણે ચાલો ઓ રેકોર્ડ પણ થાય હો પ્રાર્થના કરો ભાઈ ગંગા કિનારે મેરા ગાંવ હું સમાધિ અહીંયા पे आगे भी હે હું તમારી એટલી ઊંડું હોય છે એટલે એમાં તો પેલું કરે ને સ્વામી કેમ પથ્થર ને એવું क्यों नहीं बैठा हुआ समाधि એમ ના એનું વિસર્જન કરી દે સંતોને જળ સમાધિ અહીંથી આપતો બહુ સારું કહેવાય ને અહીં આપણે બે ચંપા પાડી નાખો અહીં બેસી કામ ઉપર આવે ત્યાં તો ત્યાં બેઠો પ્રાર્થના એની ત્યાં જ ચાલે છે ધ્યાન तारो कहीं बोलो कॉमेडी तो करो कुछ बोलिए अभी मेरी शूटिंग चल रही है कहाँ पे इधर पे हरिद्वार में सब कहाँ गए करेंगे आपकी गाड़ी कहाँ गई अरे मेरे ब्लैक मर्सिडीज किधर है मैं तो भेलपुरी खा रहा था मैं तो लड़की घुमा रहा
लड़की को मारा था पहले पूरी का तुझे मिर्ची लगी तो मैं क्या करूं क्या भाई है कहाँ किसी का गाड़ी में कुछ है बोल कई बैटरी डाउन ले बैटरी डाउन यस આવલા કેક્ટસ છે આમ હાથ રાખીને પકડવાના અને બે હાથે પકડી લેવાનું કનુભાઈ ને હાફ થઈ ગયો પણ કનુભાઈ ને હાફ થઈ ગયો એ આમ તો કનુભાઈ ને તમે જોવો ને એનો હાફ અવાજ કરે છે त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृता स्वाहा इदं महामृत्युञ्जय इदं नमः મારે હું તો આગ્રહ નથી કરતો પણ રાજનભાઈ કહેતા હોય એટલે પછી મારે મન્યુની શક્તિ છે મન્યુની શક્તિ છે ગુસ્સા वेदै साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगां ध्यानावस्थितद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यशान्तं रविदुसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः कर्पूरगौरं करुणावतारं सारं भुजगे